સુરતમાંથી ગોજારી ઘટના પ્રકાશમાં આવી છે। આણંદ અને વડોદરાને કનેક્ટ કરતો ગંભીરા બ્રિજ અચાનકથી ધરાશયી થઈ ગયો છે। આજે સવારે અચાનકથી જ બ્રિજ તૂટી પડ્યો હતો। 5 થી વધારે વાહનો નદીમાં ગરકાવ થઈ ગયા હતા। વાહનમાં સવારે 2 લોકોના પણ મોત થયા છે। બીજા અનેક લોકો ઘાયલ થયા છે। આ બ્રિજ નીચેની મહીસાગર નદીમાંથી કુલ 3 લોકોને બચાવી લેવામાં સફળતા મળી છે। સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગના જવાનો બચાવ કામગીરી માટે ઘટના સ્થળે આવી પહોંચ્યા છે। સવારમાં આ દુર્ઘટના બનતા જ આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા પણ થઈ ગયા છે। પુષ્કળ ભીડ જોવા મળી રહી છે। હાલમાં પોલીસ તંત્ર દ્વારા વડોદરા અને આણંદ તરફથી આવતા ટ્રાફિકને ડાયટ કરવામાં આવી રહેલ છે। વર્ષ 1981માં બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ 1985માં બ્રિજને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। રિપોર્ટ સૂચવી રહ્યા છે કે વડોદરા, ભરૂચ અને દક્ષિણ ગુજરાતને કનેક્ટ કરતો ગંભીરા બ્રિજની દશા ખૂબ જ ખરાબ હતી। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।